રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલેશનના ખર્ચનો વિરોધ સામે આવ્યો છે। જંગલેશ્વરના ચારેય કોર્પોરેટરે ખર્ચનો વિરોધ કર્યો છે અને ડિમોલેશનના નામે મજબૂત કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની કોર્પોરેટરે માંગ કરી છે અને ડિમોલેશનનું બિલ પણ અટકાવવાની કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગ કરી છે। કૌભાંડ કરનારા તમામ લોકો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વીઆઈપી ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર છે, વિસ્તારના કોર્પોરેટર દીપ્તિબેન, શું કહેશો? જે પ્રમાણે ડિમોલેશન થયું અને રોજ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, તમે એ વિસ્તારના કોર્પોરેટર છો, તમારી શું માંગણી છે? ડિમોલિશન વખતે જે કાંઈ ખર્ચ આવ્યું અને તંત્ર એવું કે છે કે અમે લોકોને જે ખાણીપીણીનું ને જે કાંઈ હતું, તમે વિચાર કરો કે લોકો લોહીના આંસુડે રોઈ રહ્યા હતા ત્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ મોંઘી મીઠાઈઓ અને આવા મોંઘા ચીજ વસ્તુઓનું ખાણીપીણીની મિજબાની માણી રહ્યા હતા। ત્યારે હું ચોક્કસ કહીશ કે આ બાબતે જયારે 27.5 લાખ જેટલું માતબર બિલ જમણવારનું આવ્યું છે, 12.5 લાખ રૂપિયા જેવું બિલ મિનરલ વોટરનું આવ્યું છે, મંડપ સર્વિસનું 7 લાખ જેવું માતબર બિલ ચર્ચાઈ રહ્યું છે અને વિડીયોગ્રાફી, અરે કોઈના 10 દિના લગ્ન પ્રસંગ હોય ને તો એનું કઈ 20 લાખ રૂપિયા બિલ નથી આવતું। તો આ મામલે ચોક્કસ અમારી વોર્ડ નંબર 16ના ચારેય કોંગ્રેસના કોર્પોરેટરની એવી માંગણી છે કે આ બાબતે રાજકોટમાં સીટની તપાસ થવી જોઈએ અને તટસ્થ રીતે તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ હોય કે એને સંલગ્ન બીજા કોઈ હોય, તમામને આ બાબતે ચોક્કસ નોટિસ ફટકારી અને આ બિલ એ લોકોના ખભે જ મૂકવું જોઈએ, નહીં કે રાજકોટની નિર્દોષ પ્રજાના। કોર્પોરેટર છે, શું હવે માંગણી શું છે? તમે તો વિસ્તારના કોર્પોરેટર છે, તમે તો ત્યાં ગયા હતા, બધા પીડિતોને મળ્યા હતા, તમે પણ સેવા કરી હતી, શું કહેશો આ પ્રકારનું બિલ મૂક્યું ને આટલું મોટું કૌભાંડ થઈ રહ્યું? જે અમારી એક જ માગણી છે કે જે આવડો અત્યારે જેટલો ભ્રષ્ટાચાર થયો છે પાણીમાં, પછી આ કાજુ કતરીમાં, તો અમારી એક જ માંગ છે કે આની ઉચ્ચ અધિકારી એટલે સીટની તપાસ થાય અને જેટલા જે આમાં સંડોવાયેલા છે બીજેપી અને આ જે પદ અધિકારીઓ, આરએમસીના પદ અધિકારીઓ, તમામને જેલ ભેગા કરવાની અમારી માંગ છે। રસીલાબેન છે, રસીલાબેન શું કહેશો? જે પ્રમાણે આખું કૌભાંડ થયું, હવે તો કોંગ્રેસના કોર્પોરેટરો સીટની માંગણી કરી રહ્યા છે, પરંતુ તમારો વિસ્તાર છે, અત્યારે અહીંયા લોકો શું કહી રહ્યા છે? એમના એક તો ઘર તૂટી ગયા અને માથે આ પ્રકારના બિલ મૂક્યા છે। ચોક્કસ કેસ કે જ્યારે વોર્ડ નંબર 16માં જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે જે જનતાએ એની માનવતા નથી ગુમાવી, કારણ કે એને ઠંડા પીણા આપ્યા છે, બેસવા માટે ખુરશી આપી છે અને આ લોકોએ જ્યારે મોંઘી મીઠાઈઓ ખાધી છે અને 12 લાખનું પાણી પી ગયા છે, છતાં એ લોકો એની માનવતા ગુમાવી છે અને નાના છોકરા જ્યારે રડતા હતા ત્યારે એ દિવસ જ્યારે યાદ કરી છે ત્યારે હજી અમારી આંખમાં આંસુ આવી જાય છે। ત્યારે એ લોકો એવા મોજશોખ કરતા હતા અને એવી મોંઘી મીઠાઈઓ ખાતા હતા, ત્યારે આ લોકોની માનવતા ક્યાં ગઈ છે? અટકાવી દેવું જોઈએ, શું માનો છો? આ બિલનું હવે મૂક્યું છે તો આનું શું થવું જોઈએ? તમારી શું માંગણી? અમે એનું ભીનું સકેલવા નહીં દઈએ અને અમે એનું ચારેય કોર્પોરેટર ભેગા મળી અને અમે પૂરો વિરોધ કરશું। જે પ્રમાણે કોર્પોરેટરો છે, શું કહેશો? હવે તો કોંગ્રેસ દ્વારા સીટની રચનાની માંગણી કરવામાં, આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એની વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ, શું માનો છો? એનો વિરોધ અમે કરશું। ચાર કોર્પોરેટર અહીંયા જનતા પબ્લિક અમારી સાથે છે, એ પણ અત્યારે વિરોધ કરે જ છે કે આ ખોટું બિલ આપણી માથે નાખ્યું છે। અત્યારે આ લોકો એમ કે ન્યૂઝ વાળા આટલા આ પાપનો ટોપલા ન્યૂઝ માથે ઠલવવા લોકો માંગે છે, એવું કઈ છે નહીં, ખોટા ખર્ચા છે। હા, ન્યૂઝ વાળો ખોટું નામ આપે છે, ન્યૂઝ વાળા કઈ એટલા બધા હોય નહીં, હોય તો કેટલા 50 માણા હોય, બધો એ ખોટો પાપનો ટોપલો ન્યૂઝ વાળા ઉપર ઠલવવા માંગે છે આ લોકોનો અમે જવાબ માંગશું। આ ખોટા બિલ પાસ નહીં થવા દઈ।